કઠલાલના લસુંદ્રામાં વર્ષ 2022માં શરૂ થયેલું આરોગ્ય કેન્દ્ર આજે 2026માં ખંડેર હાલતમાં છે। કરોડોની સિમેન્ટ પથ્થર બની ગઈ અને સળિયા કાટ ખાઈ ગયા, પણ જનતાને સારવાર ન મળી। ત્યારે સવાલ એ છે કે 100 ગામના લોકોની તબિયત ભગવાન ભરોસે મૂકીને તંત્ર ક્યાં ગાયબ છે? ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે 30 ઓક્ટોબર 2022ના રોજ સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ભાજપના દિગ્ગજ નેતાઓના હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ધામધૂમથી ભૂમિપૂજન કરાયું હતું। નેતાઓએ ત્યારે વિકાસના બણગા ફૂંક્યા હતા, પણ આજે ચિત્ર કંઈક અલગ જ છે। 3.5 વર્ષ વીતવા છતાં હોસ્પિટલનું કામ અધવચ્ચેથી અટકેલું છે। છેલ્લા કેટલાક મહિનાઓથી તો કોઈ જ કામ થયું નથી। પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા જાણે ધૂળ ખાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અધૂરા બાંધકામમાં સળિયાને કાટ લાગી ગયો છે। સ્થળ પર પડેલી સિમેન્ટની સેંકડો થેલીઓ હવે પથ્થર બની ગઈ છે, જે તંત્રની ઘોર બેદરકારીનો પુરાવો છે। બિલ ન ભરાતા લાઇટ કનેક્શન પણ કપાઈ ચૂક્યું છે। લસુંદ્રા અને આસપાસના 100 ગામો માટે આ કેન્દ્ર આશાનું કિરણ હતું। જો આ હોસ્પિટલ સમયસર બની હોત તો લોકોને 20 કિલોમીટર દૂર કઠલાલ સુધી સારવાર માટે દોડવું ન પડત। અહીંયા થઈ જાય અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય ને દવાખાનાનું કામ પૂર્ણ થાય તો કોઈ પણ આજુબાજુના એરિયા, લગભગ અમારા આજુબાજુના એરિયામાં 101 ગામ છે, ગામડાઓ મુવાડા છે, પરા છે, પેટાપરા છે, આવા 101 ગામ છે અમારા અહીંયા લસુંદ્રા પંચાયતમાં। પ્રેગ્નન્ટ મહિલાઓ અને ગંભીર અકસ્માતના દર્દીઓને સારવાર મળવી અનિવાર્ય છે। સુવિધાના અભાવે કિંમતી જીવ જોખમમાં મુકાય છે, પણ સત્તાધીશોને જાણે કોઈ પડી જ નથી। નેતાઓ જ્યારે ફોટા પડાવવા આવે છે ત્યારે વાયદાઓની ઝડી વરસાવે છે, પરંતુ લસુંદ્રાના અધૂરા બિલ્ડિંગની હાલત જોતા લાગે છે કે નેતાઓ ભૂમિપૂજન કરીને બધું ભૂલી ગયા છે। અમારા આજુબાજુના ગામ 20 થી 25 હજાર જેવા અહીંયા પબ્લિક રહે છે અને એમના અહીંયા વૃદ્ધો હોય, કોઈ પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તો એમના માટે વહેલી તકે કામ ચાલુ થાય તો એમને અહીંયાથી અમારે 25 કિલોમીટર દૂર ના જવું પડે। કઠલાલ છે, આમ બાલાસિનોર જવું પડે છે। જો અહીંયા વહેલી તકે કામ સંપૂર્ણ ચાલુ થઈ જાય તો અમારે અહીંયા બધી સુવિધા મળી શકે છે। હવે સમય આવી ગયો છે કે આરોગ્ય વિભાગ જાગે। જો તાત્કાલિક કામ શરૂ નહીં થાય તો જનતા આ અન્યાય સામે રણશીંગુ ફૂંકશે તે નક્કી છે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।